કે ફ્રૂટ પર હશે, ત્યારે અમુક લોકો નિજડામાં પણ હશે. હવે ઘણી બધી સમસ્યા આ 2 દિવસ દરમિયાન શરૂ થશે. જે લોકો નિર્જળા કરતા હશે એનો આજ સાંજ પછી મોઢું આખું કડવું થઈ જશે. થોડી થોડી કડવાશ આવતી હશે અને વધુ પડતું મોઢું કડવું થઈ જશે, કારણ કે આપણે આહાર બંધ કર્યો છે માટે. હવે આ પરિસ્થિતિ લગભગ 7 દિવસ સુધી એને રહેવાની છે. બીજી વસ્તુ કે અશક્તિ જેવું અનુભવ થશે, કારણ કે શરીરની સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે. આજ તો ઠીક છે, પણ લગભગ સાંજ પછી તમે જો બેઠા હશો અને અચાનક ઊભા થશો, સૂતા હશો અને અચાનક બેઠા થશો, તો ચક્કર આવશે, અંધારા આવી જશે, આવું થશે. પણ આ અશક્તિના લક્ષણ નથી. આ લક્ષણ જે પ્રાણ તમારા સ્થિર થયા છે અને શરીરને અચાનક તમે ગતિ આપી છે માટે આ થયું છે. જો તમે શરીર સાથે રહેશો, સતત વિચારોમાં નહીં રહો અને શરીર સાથે રહેશો, તો આ વસ્તુ નહીં અનુભવાય. તમે સૂતા છો, અચાનક ઊભા થવાની જરૂર નથી. સૂતા છો, આખા શરીરને તમે અનુભવ કરો, પગથી માથા સુધી, પગના પંજા, પેની, પેનીથી ઘૂંટણ, ઘૂંટણથી સાથળ, સાથળથી પેટ, પેટથી છાતી, જમણો હાથ, ડાબો હાથ, શોલ્ડર, ગરદન, મોઢું, બસ આટલું અનુભવ કરી અને પછી ઊભા થશો તો તમને ચક્કર નહીં આવે કે અંધાર નહીં આવે. પણ ત્યારે તમારું મન તમારા શરીરમાં હોવું જોઈએ. એની પૂર્વ શરત છે. બીજી વાત કે શરીર હવે ડિટોક્સની પ્રક્રિયા આરંભી દીધી છે, તો ઘણી બધી સમસ્યા આવી શકશે. ખાસ કરીને ઉલટી જેવું થશે. જ્યારે તમે બ્રશ કરતા હશો, કોગળા કરતા હશો, ત્યારે વમન જેવું ફિલિંગ આવશે. જે લોકોને આ વસ્તુ આવતી હોય એ લોકોને કુંજકરની એક ક્રિયા છે, જેમાં સવારે ઉઠી કે બપોરે કે ગમે ત્યારે તમને એવું જ્યારે ફીલ થાય ત્યારે 6 થી 7 ગ્લાસ નવસીકું પાણી પી લેવાનું, ઉબડક બેસીને, અને પછી મોઢામાં આંગળી નાખી બધા એ પાણીને બહાર કાઢી નાખવાનું. તો આખું પિત્ત બહાર નીકળી જશે. પિત્ત બહાર નીકળી જવાથી ઘણી બધી રાહત થઈ જશે તમને. જે ઉપકા કે ઉલટી જેવું લાગે છે, ઘણાને એસિડિટીના સમસ્યા હશે, એ પણ દૂર થઈ જશે. બીજી વાત એ કે તમે જે કાર્ય કરો છો એ કાર્ય કરતા રહેવાનું છે તમારે. ટોટલી બેડ રેસ્ટ નથી રહેવાનું. જે તમારું નિત્યક્રમ છે એ નિત્યક્રમ તમે ચાલુ રાખો. એટલું જુઓ કે તમારું અત્યારે 60% મન શરીરમાં હશે, ખાસ કરીને નાભી અને એની આસપાસ, કારણ કે એ કેન્દ્ર, પ્રાણનું કેન્દ્ર નાભી છે. તો સતત તમારું ધ્યાન દિવસે અને રાત્રે નાભીની આસપાસ રહેશે, કારણ કે પ્રાણ અહીં સ્થિર થઈ ગયું છે. તમે જે આહાર બંધ કર્યો છે એને લીધે તમને એવું લાગે છે કે ભૂખ લાગી છે, એટલે પણ ભૂખ જેવું નથી આ વસ્તુ. એ પ્રાણ ધીરે 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 સ્થિર થઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે એવું માનતા કે શરીર
ને શક્તિની જરૂર છે અને શક્તિ આહારથી આવે છે. ઘણા સંશોધનો, વૈજ્ઞાનિક સંશોધનો એવું તારણ કાઢ્યું છે કે આહારમાં શક્તિ નથી. આહાર એ તમારું બિલ્ડિંગ મટીરિયલ છે. તમારું શરીર જ્યારે નવનિર્માણ થતું હોય છે ત્યારે આહારની જરૂર પડતી હોય છે. શરીરમાં સતત નવસર્જન અને વિસર્જનની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. એટલે જેટલા નવા સેલ્સ બનતા હોય છે એને રો મટીરિયલની જરૂર પડશે. એ રો મટીરિયલ તમારા આહારમાંથી મળે છે. એટલે તમારી આખી મનોવૃત્તિ, તમારું મગજ એ પ્રમાણે કાર્ય કરતું હોય છે. જો તમે સ્થૂળ આહાર એટલે રાંધેલું ભોજન તમે લીધેલું હોય, એ પછી માંસાહાર હોય કે શાકાહાર હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. તો એ નું જે બંધારણ થાય છે એ અલગ રીતે બંધારણ થાય છે. જ્યારે તમે સલાડ અને ફ્રૂટ્સ લ્યો છો ત્યારે જે સેલનું બંધારણ, સેલમાં જે વસ્તુઓ જાય છે એ અલગ રીતે જાય છે. અને જ્યારે તમે નિર્જળા કરો છો ત્યારે પણ આ પ્રક્રિયા તો ચાલુ જ હોય છે. કારણ કે એ જે ફેટ સ્વરૂપે લીવરમાં, તમારા મોટા આંતરડામાં અને એની આસપાસ, ખાસ કરીને છાતી, પેટ, લીવર, યકૃત અને તમારા જાંઘ, ત્યાં જે ફેટ ડિપોઝિટ હોય છે એમાંથી એ પ્રોસેસ થતી હોય છે. જે ફેટ છે એ તમે કઈ રીતે અને કઈ પ્રકારે જમા કરી છે એના પર આધાર છે. એટલે એમાંથી જ્યારે જોઈતી વસ્તુ મળે છે અને જે તમારું જીવન નિર્વાહ થાય છે એ આખું અલગ પ્રક્રિયા છે. માનો કે તમે અત્યારે આ બીજો દિવસ છે, કાલથી એ આખી પ્રોસેસ શરૂ થશે. ત્રીજા દિવસથી જે લોકો નિર્જળા કરેલું છે એમનું પ્રોસેસમાં એવું થશે કે તમારી જે બચેલું જે ખોરાક છે, જે સ્ટોરેજ છે લીવરમાં અને અન્ય જગ્યાએ, એમાંથી અમુક વસ્તુઓ છૂટી પડશે. એ જે ફેટ છે એ ફેટનું પ્રોટીનમાં, કાર્બોહાઈડ્રેટમાં અને જે ચરબી છે એ ચરબીનું એચડીએલમાં કન્વર્ટ થશે. આપોઆપ આ પ્રક્રિયા કરવી નહીં પડે. એ પોતે શરીર એમાંથી લઈ અને નવા સેલ બનશે તમારા શરીરને. કારણ કે એ પ્રક્રિયા સતત ચાલુ હોય છે અને આ પ્રક્રિયા 3 મહિના સુધી ચાલુ રહી શકે છે. એટલું તમારા શરીરમાં સ્ટોરેજ છે. હું એની વાત નથી કરતો જે બહુ જાડા છે એનું સ્ટોરેજ વધુ છે, નહીં. કે ઝીણા છે, ગમે એટલો ઝીણો માણસ હોય, ગમે એટલો જાડો માણસ હોય, એ 3 મહિના સુધી આહાર વગર આરામથી રહી શકે છે, માત્ર પાણી પર. તો જે સ્ટોરેજ છે એમાંથી આ બધી વસ્તુઓ નીકળે છે. એમાં સૌથી વધુ નીકળશે તમારી ચરબી, ફેટ. તમારા જે દરેક વ્યક્તિમાં કેન્સરના સેલ બનતા હોય છે, કારણ કે એક સમયમાં લાખોમાં સેલ્સ બનતા હોય છે. એમાં અમુક સેલ્સ એવા હોય છે જે કામ નથી કરતા. તો એનો એક રેશિયો હોય છે કે 100 સેલ બને છે ધારો કે, તો એમાંથી 10 સેલ એવા હોય છે જે કામના નથી હોતા. અને એ સેલ જ્યારે તમે ભૂખ્યા રહ્યો છો, માનો કે તમે સાંજે 8 વાગે તમે જમી લીધું કે 10 વાગે રાત્રે જમી લીધું, અને પછી બીજી દિવસે સવારે તમે જ્યારે નાસ્તો કરો છો ત્યારે એ સેલ્સ ડિસ્ટ્રોય થઈ જાય છે. જો એની સંખ્યા, એ સેલની સંખ્યા, એ કોષોની સંખ્યા 20% થઈ જાય તો શરીરમાં ઘણા બધા ફેરફારો થશે. 30% થઈ ગયા
તો તમે કેન્સરનું પહેલું સ્ટેજમાં તમે જતા રહ્યા છો, તમને ખબર નથી. જ્યારે એ સેલ 40% થાય છે ત્યારે તમારા શરીરમાં કેન્સરના લક્ષણો પ્રગટ થાય છે. હવે જ્યારે તમે નિર્જળા કરો છો, એ નિર્જળા દરમિયાન આ જે સેલ છે એ તૂટશે, અને સૌથી વધુ કોઈ શક્તિ આપનારું સેલ હોય તો એ કેન્સરનું સેલ છે. સૌથી વધુ એનર્જી એ કેન્સરના સેલમાંથી તમને મળશે, પછી ચરબી આવશે. એટલે શરીરમાં આપણે કઈ આપ્યું નથી શરીરને, એટલે સીધો એ જે કેન્સરના સેલ છે એ તૂટવા માંડશે. એટલે શરીર થોડુંક હળવું થઈ ગયું હશે આ 2 દિવસ પછી. આજે નો દિવસ જતો રહેશે, કાલથી શરીર થોડુંક હળવું થઈ ગયું હશે. તમે ચાલશો ને એટલે તમારા જમીનનો જે સ્પર્શ છે, તમારો ફર્શ છે, એ ફર્શનો સ્પર્શ તમને અનુભવાશે. ખુલ્લા પગે તમે ચાલશો તો તમને એક એક વસ્તુનો ખબર પડશે કે શું છે ને શું નહીં. એ એટલા માટે કે શરીર આખું સંવેદનશીલ થઈ ગયું છે તમારું. તમે બેઠા છો એક જગ્યાએ, કઈ કામ નથી, તરત તમારું મન શ્વાસ પર આવી જશે. આજનો આખો દિવસ જે શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા ચાલશે એમાં એક સ્મેલ આવશે, ગંધ આવશે. એ બીજે ત્રીજે દિવસે એ ગંધ બંધ થઈ જશે, ગંધ આવવાની. કારણ કે જે કફ છે એ તમારા ફેફસા જે વાયુકોષો છે એમાં જમા છે, એ બધું નીકળશે. જરૂર નથી મોઢા વાટે નીકળે, એ તમારા જ્યારે એનિમા કરશો અને એનિમા જ્યારે પૂરું નીકળી જશે પછી છેલ્લે જે કફ પ્રકૃતિ વાળા છે એને એકાદ ચિકાસ નીકળશે થોડીક. એ ચિકાસ બીજી કાંઈ નથી, એ જમા થયેલો તમારો કફ છે. તો આ બધી બાબતો મેં અત્યારે વાત કરી કે આ બધું થવાનું છે. જે લોકો નિર્જળા કરે છે એને, જે રસાહાર કરે છે એને, એની સ્થિતિ અલગ હશે. એને સતત ભૂખ લાગતી હશે, કારણ કે જે જઠરાગ્નિ ને 24 કલાકમાં એક વખત એ લોકો પ્રદૂત કરે છે. જો કે જે લોકો સાંજે રસાહાર કરતા હશે એને સાંજે આવી સ્થિતિ હશે, એને પછી માનસિક રીતે કંટ્રોલ કરવું પડશે કે સાંજે માનો કે 2 ગ્લાસ જ્યુસ પીધું, ફળોનો રસ પીધો, તો એવું થશે કે હજુ ત્રીજો ગ્લાસ મળી જાય તો સારું. પણ એવું તમે ન કરતા, જેટલી ક્વોન્ટિટીમાં તમે પીઓ છો એટલી જ ક્વોન્ટિટીમાં તમે પીઓ, એનાથી વધારે પીવાની જરૂર નથી. બરાબર? લગભગ 2 કલાક, 1.5 કલાક પછી એ ફિલિંગ જતી રહેશે. જેમ તમારો એ પાચન થઈ જશે રસ, એ તરત પાચન થઈ જશે, એટલે પછી ફિલિંગ જતી રહેશે. એટલે એવું નથી કે આજે આપણે 2 ગ્લાસ પીધું, કાલે આપણે 3 ગ્લાસ પીધું, વધુ ભૂખ લાગી તો 4 ગ્લાસ પીધું, તો એને પાચન કરવામાં અને એને ડાયજેશન કરવામાં એ જ તકલીફો પડશે શરીરને. એટલે જે લોકો રસાહાર કરે છે એ દિવસમાં ચોક્કસ એક જ સમયે 6 વાગે તો 6 વાગે, સાંજે 7 વાગે તો 7 વાગે, બપોરે 1 વાગે તો 1 વાગે, જે ડિસાઈડ કરો એ સમયે તમે એ લઈ લેવાનું, પછી નથી લેવાનું. અને જે લોકો સતત રસાહાર કરે છે એ ઉપવાસ નથી કરતા, કારણ કે તમે સવારે રસ પીધું, પછી બપોરે પીધું, સાંજે પીધું, તો એ તમારી જે પ્રાણ ઉર્જા છે એ સતત જાગૃત રહી જાય છે. એ સફાઈનું કામ મૂકી એ રસને જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી પ્રાણ અને અપાન એના કાર્યમાં લાગેલા હશે. આપણે અત્યારે ચૈતી નવરાત્રિમાં એ કાર્યમાંથી આપણે મુક્તિ મેળવી
અને આપણે ઈશ્વર પરિધાનમાં આપણે એ શક્તિને પરોવવાની છે. હવે શક્તિ કેવી રીતે ઈશ્વર પ્રત્યે ઉન્મુખ થાય એ જરૂરી છે. પેલી વસ્તુ કે ઈશ્વર કોઈ વ્યક્તિ નથી. ઈશ્વર આપણી અંદર જ છે. આત્મા જ એ પરમાત્માનો ભાગ છે. એટલે કે આ મંદિરમાં કે ક્યાં મસ્જિદમાં, ગુરુદ્વારામાં જઈને પ્રાર્થના કરવી એ જરૂરી નથી હોતું. આ આપણે આજે બીજો દિવસ છે. બીજો દિવસમાં સતત તમારું શરીર તમને અનુભવાઈ રહ્યું હશે. એ શરીર અનુભવાય છે એનું કારણ એ નથી કે તમે આહાર બંધ કર્યો છે. એનું મુખ્ય કારણ છે કે તમારી જે શક્તિ છે, જે પ્રાણ ઉર્જા છે, એ પ્રાણ ઉર્જાની જે ગતિ છે એ ગતિ ધીમી થઈ ગઈ છે. હજી એક દિવસ લાગશે. ત્રીજા દિવસે એ પ્રાણ ઉર્જાની ગતિ લગભગ બંધ થઈ જશે. અને જેટલા પણ આ નિર્જરા કરી રહ્યા છે એનો ઉઠવાનો સમયમાં ઘણો ફેરફાર થઈ ગયો હશે. જે લોકો 8 વાગે ઉઠતા હોય કે 7 વાગે ઉઠતા હોય સામાન્ય રીતે, એ લોકો બહુ જલ્દી ઉઠી જતા હશે. ઊંઘ લગભગ જે લોકો 10 કલાકની લેતા હતા એ લોકો 8 કલાક અને 7 કલાકની ઊંઘ થઈ ગઈ હશે. જે લોકો 7 કલાકની ઊંઘ લેતા હતા એ લોકો 4-5 કલાકની ઊંઘ લેતા હશે. જેટલું પ્રાણ ઉર્જા જાગશે એટલી ઊંઘ ધીરે ધીરે ઓછી થતી જશે. જ્યારે પૂર્ણ રીતે તમારું પ્રાણ અપાન અને ઉદાન એ જાગૃત થાય છે ત્યારે ઊંઘ તમારી જતી રહેશે. તમે ક્યારે નહીં ઊંઘી શકો. શરીરને તમે શિથિલ કરી શકો છો. તમે સૂતા છો, આંખ બંધ છે, સંપૂર્ણ જાગૃત છો, તમે જુઓ છો શું થઈ રહ્યું છે. સીધી ઊંઘની અવસ્થા આવી જશે તમને. અત્યારે તમને ખબર નથી હોતી ક્યારે ઊંઘ આવે. રોજ તમે 11 વાગે સૂતા હો તો જરૂર નથી કે 11 વાગે ઊંઘ આવે. ક્યારેક 12 વાગી જાય, ક્યારેક 1 વાગી જાય. આવું બનતું હોય છે. કારણ કે મનમાં સેરોટોનિન હોર્મોન રિલીઝ થાય છે ત્યારે એ ઊંઘ જેવું ફીલ થાય છે. જ્યારે આ પ્રાણ ઉર્જા સક્રિય થઈ જાય છે ત્યારે એ હોર્મોન સતત રિલીઝ થતું રહે છે. તમે બપોરે પણ ઊંઘી શકો છો, તમે રાત્રે પણ ઊંઘી શકો છો, તમે ગમે ત્યારે ઊંઘી શકશો. કારણ કે ઊંઘ છે એ ઊંઘ જે ડીપ સ્લીપની વાત કરું છું, જે ગહન તંદ્રાની વાત હું જે કરું છું, એ તો માત્ર તમને 10 મિનિટ મળે છે. એ 10 મિનિટની ઊંઘ માટે, 10 મિનિટની સમાધિ માટે, 5 મિનિટની સમાધિ માટે, કારણ કે આનું સમાધિ કહું છું ઊંઘને, તમારે પહેલે આલ્ફા લેવલમાં જવું પડે, જેમાં તમે ચોકા આવે. મોબાઈલ હોય તો મોબાઈલ પડી જાય. આ જે અવસ્થા છે એ આલ્ફા લેવલ છે. શરીર પોતાનો કંટ્રોલ છોડી દે છે. પછી ઊંઘ શરૂ થાય છે બીટા લેવલે. એ ડીપ સ્લીપ હોય છે, જેમાં દેહ ભાન નથી હોતું કાંઈ પણ સૂક્ષ્મ વિચારોની પ્રક્રિયા ચાલુ હોય છે. પણ એ ખબર નથી હોતી કારણ કે તમે અનકોન્શિયસ છો, અચેત છો. શિવે વિજ્ઞાન ભૈરવ તંત્રમાં
ઘણી બધી જાગવાની વિધિ આપી છે. એમાં એક ટેકનિક આ આપી છે, એમાં શિવ પાર્વતીના સંવાદ છે. એમાં શિવ પાર્વતીને કહે છે કે જો આ અવસ્થામાં, સ્વપ્ન અવસ્થાની પહેલી અવસ્થામાં, એટલે કે બીટા ઊંઘમાં જો તમારું નિયંત્રણ આવી જાય તો તમે ધારો તો આખા જગતના સ્વામિત્વ બની શકો છો. જેટલા પણ વૈજ્ઞાનિકો છે, જેટલા પણ સાહિત્યકારો છે ઉચ્ચ કક્ષાના, એ લોકોને જે પ્રેરણા મળે છે, એ લોકો જે શોધ કરી છે તે આ અવસ્થામાંથી, બીટામાંથી. એટલે સૂક્ષ્મ વિચારો હોય છે, તમારી જે સમસ્યા હોય છે એનું નિરાકરણ પણ ત્યાં હોય છે, પણ ત્યાં તમે અવેર નથી હોતા. બસ સમસ્યા આ છે, તમે જાગૃત નથી હોતા. હવે જ્યારે આ વસ્તુ પ્રત્યે જાગૃત થાવ છો, થોડા ઘણા વૈજ્ઞાનિકો પણ જાગૃત નથી હોતા, સાહિત્યકારો પણ જાગૃત નથી હોતા, પણ એમને ખબર છે કે આ મુખ્ય પ્રેરણા સ્ત્રોત અહીં છે. એટલે જેટલી પણ વિજ્ઞાનની શોધો થઈ છે એ રાત્રે થઈ છે, દિવસે નથી થઈ. રાત્રે અચાનક એ લોકોને સૂઝ્યું છે અને એ લોકોએ લખ્યું છે ફોર્મ્યુલા બધા. ન્યૂટનના માથા પર જે એપલ પડે છે એ દિવસે પડે છે, એની આખી ફોર્મ્યુલા એ રાત્રે બનાવે છે, 3 થી 5 ની વચ્ચે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આ તમારો શક્તિનો મેઇન સ્ત્રોત છે. તમે ધારો તો અહીંથી તમે અમીર પણ બની શકો છો, પૈસા પણ કમાવી શકો છો. તમે ધારો એ કરી શકો છો. એ આ બીટા લેવલમાં જઈને એ ઊંઘની એ પેટર્ન છે આખી. પછી તમારા સપના શરૂ થાય છે, રેમ સ્લીપ. એમાં તમે સપના દેખાશે, અનુભવ હશે અને યાદ પણ રહેશે. આ બીજી અવસ્થા આવી. ત્રીજી અવસ્થા, પેલી આલ્ફા, પછી બીટા, પછી રેમ સ્લીપ, અને ત્રીજી અવસ્થા થીટા જશે. આ જે થીટા છે એ માત્ર તમને 5 થી 7 મિનિટ, એમાં તમે રિચાર્જ થાવ છો, તમે તમારી જે શક્તિ છે એ તમને મળે છે. કારણ કે ત્યારે તમારું બધું તંત્ર લગભગ બંધ હોય છે. તમે માનવા તૈયાર નહીં હો, પણ જે લોકોએ સ્લીપિંગ સ્કૂલમાં જઈ અને એ લોકોએ મનોશારીરિક ચિકિત્સા કરાવી છે, એ લોકોના જે હૃદયના ધબકારા છે ને લગભગ 42 ની આસપાસ પહોંચી ગયા છે. 42. જો તમે જાગૃત હો અને તમારા 42 પહોંચે, તમે હોસ્પિટલાઇઝ કરવું પડે, હોસ્પિટલમાં તમે જવું પડે. પણ અહીં 42 જેટલા નીચે એ હૃદયના ધબકારા પહોંચી જાય છે. ત્યારે એ ઉર્જા આવિર્ભાવ થાય છે. એ સમાધિ અવસ્થા છે તમારી, પણ તમે ત્યાં હાજર નથી, તમને કાંઈ પણ ખબર નથી. તમે બહાર આવો છો સવારે તો ઘણી વખત લોકો હા આજે સારી ઊંઘ આવી, મતલબ કે આ જે થીટા જે અવસ્થા હતી એમાં થોડો વધારો થયો છે. પણ જેટલી તમારી અપેક્ષાઓ જીવન પ્રત્યે વધુ, વ્યક્તિઓ પ્રત્યે અપેક્ષાઓ વધુ, એટલું આ બધી બાબતો ઓછી થતી જશે. જેટલી લોભ, લાલચ, અહમ એટલું વધુ, તેમ આ જે અવસ્થા છે એ અવસ્થા
ઓછી થતી જશે થીટાની. તો એના માટે તમે ત્યાં જાઓ છો, ત્યાંથી તમને એનર્જી મળે છે. એ એનર્જીને તમે દરરોજ માટે યુઝ કરો છો. જે શરીરના સેલ તૂટે ફૂટે છે એના માટે તો તમારો આહાર છે. એના માટે તમે જે આહાર લ્યો છો એ છે. પણ જે એનર્જી છે, જે શક્તિ છે, જે રોજ દિનમાં તમે જે કાર્ય કરો છો, એ તમારું જે છે એ શક્તિ ત્યાંથી પ્રાપ્ત થાય છે, ઊંઘમાંથી, કા મેડિટેશનમાંથી. મેડિટેશન આપણે કરતા આવડતું નથી. તો ચૈત્રી નવરાત્રિના જે લોકો નિર્જળા કર્યા છે, એ ત્રીજા દિવસે એ ધ્યાન ખૂબ જ સારી રીતે થશે. શરીરમાં ત્યારે મિનિમમ પિત્ત હશે. વાત બિલકુલ નીકળી ગયો હશે. તમારા શરીરમાં કોઈ દુખાવો નહીં. કારણ કે વાતનું મુખ્ય કારણ છે તમારો આહાર. મેં એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવ્યું હતું ત્યારે મેં એ પૂર્વ 4 દિવસ નિર્જળા કર્યા હતા. નિર્જળા કરીને મારા જે વાત છે એ વાત પર ટોટલી નિયંત્રણ મેળવ્યું હતું. જ્યાં સુધી શરીરમાં વાત છે ત્યાં સુધી તમારો દુખાવો રહેશે જ. પછી આર્થરાઇટિસ હોય કે ગમે એ દુખાવો હોય, કે માથાનો દુખાવો હોય, પેટનો દુખાવો, એ દુખાવો માત્ર ને માત્ર વાતથી થાય છે. તમારો માનસિક દુખાવો પણ વાતને લીધે છે. તમે ગમે એટલા દુઃખી હો, પ્રોબ્લેમમાં હો, માત્ર 21 દિવસ તમે આ કાચું ભોજન લઈ જુઓ. બહારની કોઈ પરિસ્થિતિ બદલાઈ નથી. તમારો આંતરિક ભાવ બદલાઈ જશે પરિસ્થિતિ પ્રત્યેનો. બહારની પરિસ્થિતિ એને જ છે. કારણ કે આ બધા પ્રયોગ મેં કરી જોયા છે, લોકોને કરાવ્યા છે. મારા જ કુટુંબમાં એક ભાઈ છે જે દારૂ પીને ને પત્નીને મારે દરરોજ. પોલીસ કમ્પ્લેન થઈ, આ થઈ, પણ એમાં કોઈ સુધારો ના આવે. એટલે પછી મેં બેનને કીધું, મેં કીધું બેન તમે એક કામ કરો, તમે આ ભોજન આપજો, એનાથી શું થશે? એનાથી થોડી દારૂ મૂકી દેશે? મેં કીધું નહીં, એ દારૂ તો નહીં મૂકે, એનો તો હું ખાતરી નથી આપતો, પણ તમારામાં પરિવર્તન આવશે. તો કે મારામાં પરિવર્તન લાવવાની શું, હું કંઈક થોડી દારૂ પીઉં છું, કે હું કંઈક થોડી આવું કંઈક કરું છું, ગાડાગાડી કરું છું, કે નથી હું મારવા જતી એને. પણ મેં કીધું જે હોય તે તમે આ પ્રયોગ તો કરી જુઓ. એટલે એણે 21 દિવસ સુધી કાચું લીધું અનાજ. 12 વાગે ગ્રીન જ્યુસ લે, પછી ફ્રૂટ લે સાંજે 7 વાગે, 6:30 7 વાગ્યા સુધી, પછી કઈ લઈ લેવા. આ બેનનો નિત્યક્રમ 21 દિવસ સુધી એને કરી જોયું. એના પતિમાં કોઈ ફરક નથી. આવી ગાળો બોલે, મારે, બધું આ બધી એ જ પરિસ્થિતિ. 21 દિવસે આવીને બેન કે મને હવે દુઃખ નથી લાગતું. મેં કીધું કેમ, તમને હવે નથી મારતા? તો કે ના, એનો તો આ જ પ્રોબ્લેમ છે. પછી પીડા હતી, પીડા હવે નથી લાગતી. એમ ખબર છે કે આવીને મારશે એટલે હું સામે ચાવીને ઊભી રહું છું. પેલે હું મને બચાવતી, સમજજો, એક બેન કે છે હું પહેલે મને સ્વયંને બચાવતી, એ દારૂ પીને આવે એટલે હું બહાર જતી રહેતી. તો બહાર મારું પકડી માથું, મારો ચોટલો પકડીને અંદર ઘસેટીને લાવે, પછી મારે. હવે એવું આવ્યું છે કે હું સામે ઊભી રહું છું, લે લાકડી લઈને, લે આ માર. એટલે 2 દિવસ તો બરાબર એને મારી મને. ત્રીજે દિવસે એના મનમાં શું સૂઝ્યું કે રામ વસ્યો, એને મારવાનું છોડી દીધું.
કારણ કે અવરોધ નથી. જે દારૂ પીવે છે એને ખબર પડે કે તમે એને પ્રતાડિત કરો છો ને એ થઈ રહ્યો છે, તો એના પર તમે જન્મ ગુજારી શકો. પણ ઓને કોઈ દુઃખ નથી થતું, કોઈ પ્રોબ્લેમ નથી. આ બેલ મુજે માર, જેવો જ્યારે તાલ થાય છે ત્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એને મારવાનું છોડી દીધું. એક મહિના પછી બેન મને કહે છે, બેન નિખિલભાઈ તમે અજબના છો. મને કલ્પના નથી કે આવું પરિવર્તન થશે આમાં. દારૂ પણ એને ખૂબ ઓછું કરી નાખ્યો, કારણ કે લીવરની ઘણી બધી સમસ્યા થઈ, એને એડમિટ કરવું પડ્યું. અને છેલ્લા 1 વર્ષથી માણસે દારૂ પીવાનું ટોટલ બંધ કરી દીધું છે. એ પણ હવે ધીરે ધીરે રસાહાર કરે છે. અને આ વખતે એને હું નિર્જળા પણ કરાવું છું એ માણસને. કદાચ ઝૂમ મીટિંગમાં પણ હશે, કારણ કે મેં કાલે જ એને લિંક મોકલી છે. તો આ જે પરિવર્તન છે એ તમારામાં આવશે, અને એ પરિવર્તનથી ઘણી બધી વસ્તુઓ બદલાઈ જશે. તો વાત જે છે એ વાત દુઃખોનું કારણ છે તમારા, એ પછી શારીરિક હોય કે માનસિક હોય. વાત એ તમારી પ્રાણ ઉર્જા એને નિર્મૂલ કરી નાખશે વાતને. એટલે આપણા સમાજમાં 11સ, ત્યાં ચૈત્રી નવરાત્રી, પૂનમ એ લોકો રાખે છે. એનું મુખ્ય કારણ આ બધી વસ્તુ છે કે જ્યારે તમે નિર્જળા કરો છો ત્યારે આ બાબતનું સમન થાય છે. હવે આપણે બધા લોકોએ પેલું પેન લાવ્યા હશે, તો આપણે લખવાનું છે તો લખી લેશું. હા, મેં આપને રેસીપી લખવાની કીધી હતી. હા નિખિલભાઈ, નોટ પેન લઈને તૈયાર છીએ. અમે તૈયાર છીએ ને? બસ 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 બસ. ઓકે, ચલો. હા, હવે 2-4 બાબતો છે એ આપણે જરાક જોઈ લઈએ. પહેલી વસ્તુ છે કે જે લોકો નિર્જળા કરે છે એ લોકો માટે કે 3 દિવસ કે 4 દિવસ સુધી તમે નિર્જળા કરો છો તો લીંબુ પાણી કે પાલકના રસથી, ગ્રીન જ્યુસથી તમે નિર્જળાને છોડી શકો છો. 4 દિવસ થઈ ગયા છે પછી નિર્જળાને છોડવું એટલું સરળ નથી. જે લોકો એક ટાઈમ રસાહાર કરે છે એ લોકો 5મા દિવસે પણ
છોડી શકે છે, લીંબુ પાણીથી અથવા રસાહારથી. 5 દિવસ પછી છઠ્ઠે દિવસે એ લોકો આ રીતે નહીં છોડી શકે, કારણ કે તમે એનીમાં લ્યો છો તો તમારા મળાશયની આસપાસની જે મોટું આંતરડું છે એની સફાઈ થાય છે. પણ જે તમારા નાનું આંતરડું છે એમાં સુકાઈ ગયેલો જે મળ છે, કારણ કે આહાર બંધ છે એટલે આંતરડું છે એ થોડું સંકોચાશે. જેમ જેમ તમારા નિર્જળા દિવસો વધશે તેમ તેમ આંતરડું સંકોચાશે. આંતરડું સંકોચાશે એટલે એમાંથી જે મળ છે એ મળું સંકોચાશે નહીં, કારણ કે એ ડેડ છે. એટલે ત્યાંથી એની છાલ, મળની જે આખી જે ખોલ હશે એ છૂટી પડશે ને આંતરડામાં જ પડી હશે. કારણ કે આપણી જે ડાયજેશન સિસ્ટમ છે એ પણ લગભગ બંધ જેવી હાલતમાં હશે, અગ્નિ પ્રદીપ નહીં થયો હોય ત્યારે. એટલે આ જે છૂટું પડેલું મળ છે એ મળ માટે એક અલગ પદ્ધતિ છે, એ તમારે લેવું પડે. અને એના માટે હું તમને જે અત્યારે રેસીપી આપું છું એ પ્રમાણે તૈયાર કરવાનું રહેશે. તો જે સૂપ બનાવવાનું છે, 9મે દિવસે જે સૂપ બનાવશો, ઘણા લોકો 8 દિવસે છોડશે તો 8 દિવસે સૂપ બનશે. પણ મારું એવું ખ્યાલ છે કે 8મના ન છોડવું જોઈએ, કારણ કે ત્યારે જે ગઠની સ્થાપના નાળિયેર હોમાશે હવનમાં, ત્યાં સુધી તમે ભોજન ન લ્યો તો સારું, કારણ કે ત્યારે એ ઉર્જા વૈશ્વિક ચેતના જોડે અનુભૂતિ થશે. કારણ કે મને જે અશરીરી કે અદૈહિક જે અનુભવ થયા છે એ માત્ર ને માત્ર 8મ અને 9મના દિવસે જ થયા છે. 7મની રાતથી કે 8મના સવારથી એ આખી પ્રક્રિયા શરૂ થાય છે મારી. હું મારી જે વાત કરું છું એની, કે શરીર ખબર જ ન હોય કે શરીર છે, આમ ચેક કરવું પડે કે હાથ છે, એમ બધું ચેક કરવું પડે. વસ્તુને હું લેવી હોય તો એકદમ વ્યવસ્થિત લેવી, નહીં તો પડી જાય વસ્તુ. કારણ કે એક જે દેહભાવ છે એ દેહભાવ જતો રહે, એવું લાગે કે તમારું શરીર છે જ નહીં. જે અંતરિક્ષમાં, સ્પેસમાં જે રીતે અનુભૂતિ હોય છે એવી જ સમકાલીન અનુભૂતિ અહીં થતી હોય છે, જ્યાં સુધી હું પાણી નથી લેતો કે જ્યાં સુધી હું આ સૂપ નથી લેતો ત્યાં સુધી. તો એ જરૂરી છે કે બધા લોકો 9મે દિવસે છોડે, જે લોકો એક ટાઈમ રસાર કરતા હોય એ, અને જે નિર્જળા કર્યા હોય એ લોકો. હવે સૂપ બનાવવાની એક વિધિ છે. સૂપ બનાવવા માટે પહેલે તમને પાલક, કોળું, પત્રકાલો, પમ્પકિન એ અને દૂધી, પાલક, કોળું અને દૂધી સમભાગે લેવાના છે. તમે એકલા છો તો 250 ગ્રામ દૂધી, 250 ગ્રામ પાલક અને 250 ગ્રામ પમ્પકિન, પીળું આવે છે એ પત્રકાલો. તો એ 250 લઈ એને સાફ કરી દો. પમ્પકિન છે એની છાલ ઉતારી નાખો, દૂધી છે એની છાલ ઉતારી નાખો. હવે જેટલા પણ ગ્રીન વેજીટેબલ્સ છે એ વેજીટેબલ તમે લઈ લાવો. ગુવાર, તુવેર લીલી હોય તો તુવેર, વટાણા, એકાદ રીંગણ, બીટ, ગાજર, અને જેટલા પણ ગ્રીન વેજીટેબલ્સ છે
મને અત્યારે યાદ નથી આવતા, જેટલા પણ ગ્રીન વેજીટેબલ્સ છે એમાં ભીંડા નહીં નાખતા. ભીંડા અને પેલી ડ્રમસ્ટિક સરગવાની જે સિંગ છે એ ન નાખતા. આ બે વસ્તુ ન નાખતા. એ સિવાય જેટલા પણ ગ્રીન વેજીટેબલ્સ છે એ નાખવાના, એમાં થોડા થોડા 50-50 ગ્રામ. હવે આ જે ગ્રીન વેજીટેબલ્સ છે એને બાફવાના પાણી સાથે. જેટલું વજન ફ્રૂટ સબ્જીનું છે એનાથી થોડુંક વધારે પાણી નાખવું, એના વજનથી વધારે. માનો કે ટોટલ 2 કિલા છે તો તમે 2.25 કિલા કે 2.5 કિલા લીટર જેટલું પાણી એમાં ઉમેરી દો અને એને ઉકાળો. કા કુકરમાં એને 6-7 સીટી થવા દો. એ ગ્રીન વેજીટેબલ્સ 7 સીટી થઈ ગઈ, કુકરને ખોલી નાખો, ઠંડુ થવા દો, પાણીને અલગ કરો અને જે સબ્જી છે એને અલગ કરો. એમાં મિરચી નથી નાખવાની. હવે એ જે સબ્જી છે એ થોડી ઠંડી થાય એટલે તમે એને મિક્સરમાં મિક્સ કરો. એકદમ રગડો બની જશે, ગાઢી સબ્જી ગ્રેવી બની જશે સબ્જીની. એટલે ગ્રેવી અને પાણી એ અલગ છે. હવે તમે સૂપ બનાવો છો, શુદ્ધ ગાયનું ઘી, મારી વાત સમજો, શુદ્ધ ગાયનું ઘી અથવા શુદ્ધ કોપરેલ તેલ. પેરાસૂટ નહીં ચાલે. ઘાણીનું કોપરેલ તેલ અથવા શુદ્ધ ગાયનું ઘી, પાતંજલિનું નહીં ચાલે, ગોવર્ધનનું નહીં ચાલે. એ તમારે લેવાનું છે, શુદ્ધ ગાયનું ઘી. શુદ્ધ ગાયના ઘી આપણે જે ટેબલ સ્પૂન જે ખાઈએ છીએ એ 4 ચમચ ઘી નાખવાનું તપેલીમાં. એમાં હિંગ, લવિંગ અને જીરું. હિંગ, લવિંગ અને જીરું એમાં વઘાર કરવાનું. એ જે આપણે સબ્જી બાફેલી છે, જે રગડો બનાવ્યો છે, જે ગ્રેવી બનાવી છે એ એમાં નાખી દેવાની. જે તમે બનાવ્યું છે ઘીમાં એને સાંતળી દેવાની. હવે એમાં જે પાણી બચેલું છે એ પાણી ઉમેરતા જાઓ. તમને કેટલું ઘાટું કે કેટલું પાતળું જોઈએ છે એ પ્રમાણે તમે બનાવવાનું છે. વધુ પાણી નાખશો તો પાતળું બની જશે. હવે એને ઓછામાં ઓછું છે ને 30 થી 40 મિનિટ ઉકાળવાનું છે. એ જે સૂપ બન્યું છે એને ઉકાળો. ઉકાળો એટલે એક સમય આવશે કે તેલ છૂટું પડી જશે. એમાં ઘી કે તેલ જે હોય તે એ છૂટું પડી જશે. सर है ત્યારે ना એને बघार सर बघार में हींग लविंग और क्या बोला था? હિંગ, લવિંગ, જીરું જીરું જીરું. જીરું अच्छा ठीक અને है સર सर। નિખિલભાઈ આપણે એવું કહેવાય છે કે જેટલું વધારે ગરમ કરો એટલે એના વિટામિન્સ મિનરલ્સ બળી જાય, તો પછી એટલું બધું ઉકાળવાનું? હા, એટલું બધું ઉકાળવાનું. ભલે બળવા દો એના મિનરલ્સને, બરાબર. આજે એને બળવા દો એટલે એને બરાબર જેવું ઉકાળો અને પછી એને ઠંડુ થવા દો. એ ઠંડુ થઈ ગયું. બીજી પ્રોસેસ કરવાની છે. હવે હવે તમે બીજા મિક્સરમાં જેમાં તમે મસાલો પીસો છો એમાં ફુદીનો, ધાણા અને કડી પત્તા, મીઠો લીમડો એને લ્યો.
એમાં થોડુંક કોપરું સફેદ નાળિયેર એ અને 20-25 સિંગના દાણા, કાચા સિંગના એ દાણા નાખો. માત્ર એક જ લસણનો કોળિયો નાનો એમાં નાખો અને એને પીસી નાખો. જરૂરત પ્રમાણે મીઠું એમાં ઉમેરો. સૂપ જે બનાવ્યું છે એમાં પણ તમારી જરૂરત અનુસાર મીઠું ઉમેરી દો. પણ જે તમે મીઠું રોજિંદા લેવ છો એનાથી થોડુંક ઓછું હોવું જોઈએ. મીઠાનું પ્રમાણ અત્યારે વધવું ન જોઈએ. જો બની શકે તો અડધું મીઠું નાખો, જે અત્યારે રોજિંદું તમે લેતા હો એનાથી, તો વધુ સારું રહેશે. તો એ બધું નાખી દીધું, મિક્સરમાં મિક્સ કરી દીધું, એ ચટણી બની ગઈ. હવે સૂપ લીધું છે એમાં આ જે ચટણી છે એ ચટણી ઠંડુ થઈ ગયા પછી, સૂપ પીવા લાયક થઈ ગયા પછી એમાં આ ચટણીના 5-6 ચમચ નાખી દો. તમે સ્વાદ અનુસાર જેટલું જોઈએ એટલું એ બનાવી દો અને એમાં લીંબુ ઉમેરી દો સ્વાદ અનુસાર. આ તમારું સૂપ તૈયાર થઈ ગયું. આ સૂપ તમારે 11 વાગ્યાથી કરી અને 4 વાગ્યાની વચ્ચે લેવાનું છે. 11 પહેલા નથી લેવાનું, નોમના દિવસે, અને 4 વાગ્યા પછી નથી પીવાનું. બરાબર? તો 11 થી 4 ની વચ્ચે. સર પ્લીઝ કોઈનો અવાજ આવે છે, બધાને મ્યુટ કરાવો ને. નિખિલભાઈ તમે અનમ્યુટ કરો. હા, બરાબર છે, કર્યું. હા, એટલે જે સૂપ છે એ સૂપ તમે 11 થી કરી અને 4 ની વચ્ચે તમારે લેવાનું છે. બને તો 11-11:30 લો તો બહુ સારું રહે. એ સૂપ પીવાનું છે અને પેટ ભરીને પીવાનું છે, અહીં સુધી, ઘણા સુધી પીવાનું છે. એવું નથી કે અડધું પીવાનું છે. એને પીતા રહ્યો, પણ એ સળંગ હોવું જોઈએ. એવું નહીં કે તમે અડધો કલાક પછી ફરી પીઓ છો. આવું ન થવું જોઈએ. સૂપને પીઓ, 1 વાટકો, 2 વાટકા, 3 વાટકા, જેટલી તમારી ક્ષમતા હોય એટલી એ સૂપને તમે પીઓ. માનો કે તમે 12 વાગે આ સૂપ પીધું છે તો 3 વાગે પહેલા સબ્જી ખાવી પડશે. 12 વાગે આ તમારું સૂપ તમે પીધું, 3 વાગે એક સબ્જી બનાવવી પડશે. એની હું તમને રેસીપી આપું છું. તો એ સબ્જી બનાવી અને 2:30 થી 3 ની વચ્ચે ખાવાની છે. 3 વાગે પછી નથી ખાવાની આ સબ્જી. 2.5 કલાકમાં, આ 2.5 કલાક પછી અને 3 કલાક પહેલા આ સબ્જી ખાવાની છે. એ સબ્જીમાં એ જ દૂધી, કોળું અને પાલક. હવે એમાં કેવી રીતે વઘાર કરવાનો છે એની હું વાત કરું છું. ઘી, શુદ્ધ ગાયનું ઘી લ્યો, એ જ, અથવા નાળિયેર તેલ શુદ્ધ ઘાણીનું હોય એ લઈ 3-4 ચમચા એમાં નાખી દો. વધુ નાખો તો પણ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તો એ ઘી નાખી દીધું. એમાં હવે આવશે જીરું, હિંગ અને મેથી દાણા. જીરું, હિંગ અને મેથી દાણાનો વઘાર કરવાનો છે. જીરું, હિંગ અને મેથી દાણા એમાં નાખો. ગરમ થાય એટલે આ જે સબ્જી બનાવી, સબ્જી છે, પાલકને સમારી છે, કોળુને સમાર્યું છે અને દૂધીને સમારી છે, એ સમારેલી સબ્જી એમાં નાખી દો. પાણી નથી નાખવાનું એમાં. અને એને હલાવતા રહ્યો. એકદમ એ રગડો થઈ જશે. જેના દાંત ન હોય એ માણસ પણ એ સબ્જીને ખાઈ શકે એવું એટલું ગાળી નાખો, એટલું ઉકાળો સબ્જીને. એ થઈ જાય, એ ઠંડી પડે
એટલે એમાં પછી આ જે તમે ચટણી બનાવી છે એ ચટણી એમાં નાખો, ગ્રીન ચટણી. ઠંડી થઈ ગયા પછી, સબ્જી ઠંડી થઈ ગયા પછી, ખાવા લાયક થઈ ગયા પછી એમાં તમે આ જે ચટણી બનાવી હતી એ ચટણી એમાં 4-5 ચમચ સ્વાદ અનુસાર ઉમેરી દો, થોડું લીંબુ ઉમેરો અને પછી એને પેટ ભરીને ખાવાનું છે, પેટ ભરીને. કારણ કે આ સૂપ પીશો એટલે લગભગ 2-2.5 કલાકમાં તમને ભૂખ લાગશે, કકડીને ભૂખ લાગશે. એટલે 3 કલાક પહેલા આ સબ્જી ખાઈ લો, પેટ ભરીને ખાવાનું છે. અહીં સુધી ભલે બહાર નીકળી જાય વાંધો નથી, એટલું એ ખાવાનું છે. સબ્જી તમે ખાઈ લીધી, બરાબર. હવે 8 કલાક પછી કુદરતી ટોયલેટ આવશે, કુદરતી, એનિમલથી લેવાનું, બરાબર. ન આવે તો ચિંતા ન કરતા, ભલે 2-4 કલાક આમ તેમ થાય. પછી હજી તમને લાગ્યું નથી આવ્યું તો હવે એનીમાં માત્ર 250 ml, એનીમા પોટમાં 250 ml જેટલું જ પાણી લેવાનું છે. એટલે 300 ml પાણી લેશો ને તો ધીરે 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 જઈને 250 ml જેટલું અંદર જશે. બસ 250 ml જેટલું પાણી અંદર જવા દો અને પછી તમે પ્રેશર આવશે એટલે ટોયલેટ સીટ પર બેસો, એ આખો રગડો નીકળશે. અને એમાં જે સ્મેલ હશે તમે કલ્પના પણ નહીં કરી શકો એવી બદબુ હશે. કારણ કે એ તમારું જે જૂનું મળ છે, જેમ આંતરડામાંથી મોટા નાના આંતરડામાંથી છૂટું પડ્યું છે, એ મળ એમાં નીકળશે. તમે અત્યારે જોતા હશો કે તમારા જે પેશાબની સ્મેલ છે ને એ પણ બદલાઈ ગઈ હશે. એ 9મે દિવસે પેશાબ એકદમ સફેદ અને કોઈ પણ સ્મેલ વગરનું થઈ જશે પોતે. જેમનું ક્રિએટાઇન વધારે છે એ લગભગ લેવલ પર આવી જશે 6 દિવસે, 7મે દિવસે. તો આ રેસીપી થઈ, આ રીતે બનાવવાનું છે, આ રીતે બનાવીને ખાવાનું છે પહેલે દિવસે. બીજી દિવસે સેમ વસ્તુ રિપીટ કરવાની છે, એને જ સૂપ બનાવો, 2.5 કલાક પછી સબ્જી બનાવો, બરાબર. અને સાંજે તમારે ટમેટા અને કાકડી એનો સલાડ બનાવી જેટલું ખવાય એટલું ખાઈ લો. આ બીજી દિવસે. ત્રીજે દિવસે તમારે સેમ વસ્તુ રિપીટ કરવાની છે, એ જ સૂપ, એ જ સબ્જી અને ફ્રૂટ્સ. માનો કે તમે 2:30 કે 3 વાગે સબ્જી ખાઈ લીધી, પછી 5 વાગેથી તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો. 6 દિવસે તમારે જે ગ્રીન જ્યુસ પીતા હોય ગ્રીન જ્યુસ, ફ્રૂટ ખાતા હોય તો ફ્રૂટ, અને જે તમે રાહવેતા મુજબ જે ચાલતું હોય રાંધેલું ભોજન એ તમે લેતા. અને ખીચડી કે મિલેટ્સ એ તમે બનાવીને તમે લેજો. જો તમે રાંધેલું લેતા હો તો પછી એને જ તમે પ્રિફર કરજો. લગભગ 6 દિવસે તમે રોટલી લઈ શકો છો. અને જો તમે જુવાર, બાજરાની રોટલી લો તો વધારે સારું. ઘઉંની રોટલી તમે તદ્દન બંધ કરી દો આહારમાં. તેલ તમારું જે છે એ ઘાણીનું તેલ યુઝ કરો. આ ડબલ ફિલ્ટર, રિફાઇન્ડ ઓઇલ બધા બંધ કરી દો. તલનું, સિંગનું, કાચી ઘાણીનું તેલ તમે યુઝ કરો. તો તમને એ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાંથી લગભગ તમે નીકળી જશો, જે કંઈ તમારા પ્રોબ્લેમ છે એ. તો આ રેસીપી થઈ મારી, આ રીતે કરવાનું છે.
11 વાગે છે. રાજેશભાઈ, હવે આપને કઈ કેવું હોય તો? જી હવે ખાસ તો ગઈકાલે હું હતો નહીં. કાલ કેવું હતું? કાલ આમ સારું હતું, પણ માઇક અનમ્યુટ કરતા મને નતું આવડતું, એટલે થોડુંક ડિસ્ટર્બન્સ થયો. પણ જે મારી જર્ની હતી એ આખી જર્ની એ લોકોને મેં કીધી કે આ રીતે મેં ફેરફાર કર્યા છે, અને આજે મેં એમને લોકોને રેસીપીની વાત કરી હતી, અને જે કઈ તકલીફો થઈ રહી છે એની. તો હવે આપણે આ પ્રશ્નોત્તરી લઈ લઈએ. હા, પ્રશ્નોત્તરી જે લોકોને ક્વેશ્ચન હોય એ લોકો પોતાનો વિડીયો ઓન કરે અને હાથ હલાવે. હા, એટલે આપણે એમને અનમ્યુટ કરવા કહીશું. મીતાબેન. હા સર, મારે એ હતો કે હું 2 ટાઈમ રસાહાર કરું છું, તો એ જ ટાઈમે હા. આપણે કરવાનો ને સર? જે ટાઈમે આપણે લીધો હોય એ જ ટાઈમે? મેં રસાહાર ક્યારે કરો છો બેન? જો 12 વાગે કાલે છે ને, તે મેં દ્રાક્ષનો જ્યુસ પીધો હતો અને રાત્રે છાશ પીધી હતી. તો છાસ? ચાલે? છાશ એટલે અમારું છે ને છાસ કાલે કઈ છાસ? મોટો દિવસ હતો તો ત્યાં આગળ પ્રસાદ લેવો પડે, એટલે મેં વળી છાશ પીધી. તો લેવાય કે ન લેવાય સર? ના, ન મને લેવાય. નથી ખબર, છાસ આ ન ફર્સ્ટ લેવાય. ટાઈમ છે મારો. નહીં, 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 નહીં. હવે હું આપને એમ કહું છું કે તમારો પ્રોબ્લેમ શું છે એ મને કહો. નહીં, કાંઈ પ્રોબ્લેમ નથી. આ તો નવરાત્રી છે ને, તો પહેલી વખત મેં હા, અનુભવ કરવા માટે કર્યું છે આ. હા, બસ. તો તમે છે ને સાંજે એક ટાઈમ રસાહાર લ્યો. એક ટાઈમ જ? એક ઓકે. ટાઈમ, એક ટાઈમ કરો. આ નહીં. અને દિવસમાં 4 વખત એનીમાં કરો. 4 વખત એનીમાં? ઓકે. એનીમાં. હા. હા. અને અને સાંજે કોઈ પણ એક સમયે હમ, 7 પહેલા તમે આ હા, જે જ્યુસ ભાવે એ જ્યુસ તમે લ્યો. અને બને ત્યાં ઓકે. સુધી દિવસ એક જ દરમિયાન જ્યુસ. નહીં ને? દિવસ દરમિયાન નહીં, સાંજે ઓકે, લગભગ. ઓકે. અને રાત્રે પણ 7? નહીં, હા બેન. હા 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 સર. હા, ઓકે, રાત્રે પણ નહીં. સાંજે લગભગ ઓકે. 7 વાગે મેક્સિમમ, બસ. બસ, ભલે. સંધ્યા થતી હોય ત્યારે તમે હા. કોઈ પણ એક ફ્રૂટ, અને એ હે? ફ્રૂટ નો એ જ શું સર? શું ચૈત્ર સર? દિવસ એ એક ફરીથી કયો તો શું સર? સાંજે 7 વાગે પહેલા તમારે આ લેવાનું છે, 6 ની 7 ની વચ્ચે. અને હા કોઈ પણ હા એક ફ્રૂટ, અને એ હા. ફ્રૂટ 7 દિવસ એ જ ફ્રૂટ હોવું જોઈએ, અલગ નહીં. ઓકે ઓકે ઓકે. તમે મોસંબી તો મોસંબી, સંતરા તો સંતરા, હા બરાબર. જે હા ફ્રૂટ છે એ ફ્રૂટ તમે લ્યો. અને એની હા ક્વોન્ટિટી તમે જુઓ કે ધારો કે તમે કાલે જેમ કીધું કે અંગૂરનો જ્યુસ લીધું, હા તો હા. અંગૂરનો જ્યુસ જેટલું લ્યો છો એટલું જ લેવાનું. એમાં નથી ઓછું કરવાનું, નથી વધારવાનું. ઓકે ઓકે, સરખું. ઓકે સરખું જ, એટલું જ. 1 ગ્લાસ તો 1 ગ્લાસ, 1.5 ગ્લાસ તો 1.5 ગ્લાસ, અને 2 ગ્લાસ તો 2 ગ્લાસ. ભલે. ઓકે સર. બરાબર. બસ આ રીતે હા. તમે ચાલુ રાખો. અને પછી ઓકે. તમે અત્યારે જે રેસીપી કીધી, ઈ જ્યારે 9મા દિવસે છોડીએ ત્યારે આવું બધું કરવાનું ને સેમ? આ બધું બનાવવાનું, યસ, 9મા દિવસે. ઓકે ઓકે હવે સર. મીતાબેન, તમે એનડીએસ સાધક છો કે? હા ના સર, એનડીએ સાધક છું હું. અહીંયા કોર્સ પણ કરું છું. ઓકે. સાધક નથી પણ કોર્સ કરું છું, આપણો છે ને નકુલિસ નો, એનામાં. હા, પણ તમે રોજ સવારે એક ટાઈમ ઉપવાસ, એક ટાઈમ કાચું, એક ટાઈમ રાંધેલું ખાવ છો કે પછી ના 3? સર, નથી કર્યો. આ જે હા, ગ્રીન તો જ્યુસ હવે વચ્ચે ચાલુ કર્યું હતું. હા સર. નિખિલભાઈ, જે લોકો એનડીએ સાધકો ના હોય અને હા એ લોકો ફરાહાર કરતા હોય, રસાહાર કરતા હોય, જે કંઈ કરતા હોય, તો એમને મોનોડાયટ ના આપો. એમને કહો કે ભાઈ ભલે 9 દિવસ ફ્રૂટ ઉપર રહે, પછી કારણ કે ફર્સ્ટ ટાઈમ કરતા હોય અને હા એક મોનોડાયટ આપશો ને તો બિચારા પછી કંટાળી જશે અને વચ્ચે અધૂરું છોડી દેશે. નહીં એમને છોડી શકે સર. હું ડેલી એ લોકોને હું સમજાવતો રહીશ ને કે આનો શું હા, પણ છે. છતાં એનડીએ સાધક હોય એને આપણે થોડો એને વધારે એડવાન્સમાં લઈ જઈએ. પણ જે એનડીએ સાધકો ના હોય એ લોકો 9 દિવસમાં એમની ઈચ્છા પ્રમાણેના ફ્રૂટ ખાઈને કરે, કંઈ વાંધો નહીં. ઠીક છે. નેક્સ્ટ ટાઈમની વાંધો નહીં. શિબિર વખતે નવરાત્રી હા, પછી મોનોડાયટ ઉપર લઈ જઈશું. એટલે 100% આપણે ઓકે એમને ધીરે ધીરે ટ્રેનિંગ આપી અને હા થઈ જઈએ. કારણ કે હમ. ઓકે. તમે એકલો મોનોડાયટ આપી દેશો કે દ્રાક્ષ સિવાય કઈ નહીં, તો 3જા દિવસે દ્રાક્ષના ઉબકા આવશે એમને. અચ્છા, ઠીક છે. એટલે ઓકે. આપણે ભલે. નાના બાળકોને જેમ તાલીમ આપીએ, ભલે ઉંમરમાં મોટા છે, પણ આપણે એમને ધીરે ધીરે. હા,
કરી શકતા હોય તો તમે બેસ્ટ એમને આપો કે ભાઈ કરી શકો તો મોનોડાયટ ઉપર રહો, પણ ન થઈ શકે તો કમસે કમ રોજ અલગ ફ્રૂટ ખાઓ, પણ કરો એમ 9 દિવસ પૂરા કરો. ઓકે ઓકે સર. હા બેન તમારા પર આધાર છે. જો તમે કરી શકતા હો તો પહેલું વિકલ્પ છે મોનોડાયટ. હા નથી કરી શકતા તો પછી ચેન્જ કરી નાખજો. ઓકે સર. ઓકે ઓકે. બરાબર. હા અચ્છા, હા, હવે thank ન you. કરી શકો હા જે પછી લોકો કરી નાખજો. ત્રણેય ટાઈમ રાંધેલું ખાય છે, કમસે કમ ત્રણેય ટાઈમ રાંધેલું ના બદલે એક ટાઈમ રાંધેલું ખાય, એક ટાઈમ કાચું ખાય, એક ટાઈમ ઉપવાસ કરે, આ રીતે બી કરશો તો બી નવરાત્રીનો પહેલું પગથિયું ગણાશે એમ. એટલે Yes, બરાબર. જસ્ટ આપણે આપણી સ્થિતિને સુધારવી છે, આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે, એટલે આપણાથી જે થઈ શકે, કારણ કે દરેક વ્યક્તિની પોતાની એક સ્થિતિ છે, અલગ પરિસ્થિતિ છે. બીજું કે ઘણા લોકોને સમય સાથે ભૂખ પણ લાગી જતી હશે. હવે બાયોક્લોકની જે ભૂખ જે લોકોને લાગે છે એ લોકો પણ જેવી ભૂખ લાગે એટલે પાણી પી લેવું, કોઈ ફળ કે જ્યુસ ન પીવો. મારા હિસાબે પેલા સમયની ભૂખને મારો. આ 9 દિવસ દરમિયાન સમયની ભૂખને પણ મારવાની પ્રેક્ટિસ કરી લો બધા, કારણ કે જે લોકો તકલીફ વાળા છે એ સમયની ભૂખના ફસાયેલા છે. ટાઈમ થાય ને પેટમાં બિલાડા બોલે, ટાઈમ થાય ને પેટમાં રસ આવી જાય, તો આ સ્થિતિમાંથી પણ બહાર આવવું બહુ જરૂરી છે. બરોબર, એટલે આપણે પહેલી તો સમયની ભૂખમાંથી બહાર નીકળવું, પછી એનડીએસ સાધક ના હોય તો 9 દિવસમાં એનડીએસ સાધક બની જવું. હા, ભલે એક ટાઈમ રાંધેલું ખાઓ, એક ટાઈમ ઉપવાસ કરો, એક ટાઈમ કાચું ખાઓ. એટલે સવારે ઉપવાસ કરો, બપોરે કાચા ઉપર રહો, રસ ના લો તો ફ્રૂટ ખાઓ, અને રાત્રે એકવાર રાંધેલું ખાઓ. તમે ધીરે ધીરે આગળ વધો. નેક્સ્ટ ટાઈમની શિબિરની અંદર તમે, હા, જે લોકો એનડીએસ સાધકો છે એ લોકો મોનોડાયટ ઉપર રહે, રસાહાર ઉપર રહે, પાણી ઉપર રહે, નિર્જરા કરે. હવે અલ્પાબેન, હું જી જી હા ભાઈ, હા નિખિલભાઈ નો આ વિડીયો પહેલે દિવસ તમે જે રેકોર્ડિંગ મેલ્યું ને એવું આ ફરી મેલજો ને. હા, એ તો આવી જશે. હા, બીજાને પણ મોકલવા હોય હા ને. હા, બધા આવી જશે, ચિંતા ના કરો. અને નિખિલભાઈ પેલું સૂપ નું કીધું ને, તો પાલક હા. ચોરું એ વિડીયો ફરીથી જોઈ લેવાનો. હા સર. હા. બોલો નીલમબેન. सर है ना, मेरे वो है ना अंगूठी के पास की दोनों अंगुलियां हैं ना, वो पूरी मतलब है ना ऐसे है ना मतलब इसमें कुछ भी जैसे जान नहीं लगता, ऐसे सुन हो गई है। तो मैंने सर है ना कल निखिल भाई को बोला था कि मैं निजला करूंगी तो ये है ना फर्क पड़ जाएगा, लेकिन सर अभी भी है ना ये कंधा बहुत ज्यादा पेन कर रहा है, कुछ भी काम करती हूँ कंधा बहुत दुखता है और अंगुलियां ऐसे कैसे सुनने। तो सर ये कितने दिन निजला करूंगी तो ये फर्क पड़ेगा, या फ्रूट जूस पे रहूंगी तो फर्क पड़ेगा सर? आप निर्जला कर सकती हो? सर निजला तो कर सकती हूँ, कल तो तो मुझे आप ऐसा कुछ। निर्जला कीजिए, पानी पे और पानी, सादे पानी का एनिमा लेते रहिए। पहले तो अपना वजन कम करो, अपनी शरीर की जो शुद्धता करनी है उसके लिए आप कुछ भी नहीं डालो, हो सकती है तब तक कुछ नहीं डालो। जितना नहीं डालोगे तब तक तभी आपकी शरीर की सफाई हो पाएगी। तो ये सारी समस्याएं मूल तो शरीर में जो कचरा इकट्ठा हो है उसकी है। तो पहले कचरा निकालेंगे नहीं तब तक कोई समस्या में से ठीक नहीं हो पाओगे। ठीक अच्छा है, सर। तो आप एनडीए साधक नहीं हो तो कम से कम फल पे रहो। नहीं सर, मैं एनडीए साधक की हूँ, मैंने हाँ कोर्स भी करा है। नहीं, कोर्स कई लोगों ने कोर्स किया है लेकिन प्रैक्टिकली करते नहीं है। सुबह से दोपहर तक का निर्जला नहीं करते हैं, दोपहर का नहीं कच्चा नहीं सर, मैं खाते हैं। 12-1 बजे कर तक रहे हो तो गुरुद्वारा अच्छा है, कर रहे हो तो अच्छा है, कोई बात नहीं, लेकिन पहले बॉडी सफाई फिर आध्यात्मिक उन्नति। ठीक है। अच्छा, हाँ तो रीना सर वो बेन। एनिमा कितनी बार लेना है? एनिमा आपको जब जब मुंह सूखता लगे कि भी अभी मुंह सूख रहा है, पानी की तरस प्यास लग रही है, तब एनिमा लेते रहने का। और अगर दिन में एक बार ही ले तो भी चलेगा सर? नहीं, आपको प्यास नहीं लगती है तो चलेगा। अच्छा सर, तो ये कितने दिन तक सर करना पड़ेगा 9 जैसे दिन कंटिन्यू करो। अच्छा सर, तो ये कंधे का दर्द और ये हाथों में अंगुलियां कैसे सुनी सर? ये सब ठीक होगा, पहले प्रयोग चालू रखो। आप प्रयोग चालू रखो, धीरे धीरे ये होगा। रीना बेन अनम्यूट करो। हाँ
સાહેબ નમસ્તે. આપણે નમસ્તે. મારા આંટી છે એમના હાડકું ઘસાય છે લમણાનું. તો શું કરવાનું? એનડીએ સાધક નથી રહ્યા, તો આપણે સ્ટાર્ટિંગ થી કરવું હોય તો શું કરવાનું? ડોક્ટરે ઓપરેશન નું ને એવું બધું, પણ એમ કે ઘસાય છે તો બચાવી લઈએ. પહેલા એનડીએ સાધક કરો એમને, એક ટાઈમ ઉપવાસ, એક ટાઈમ કાચું, અને શક્ય હોય તો 2 ટાઈમ કાચું ખવડાવો. પેલા એનડીએસ થી શારીરિક સમસ્યાઓ જે લોકોએ, અહીંયા જેટલા લોકો છે આપણી સેમિનારમાં, એ લોકો ખાસ એ ધ્યાન રાખે. પેલા બીમારીઓ છે તો તમે ડાયટ બદલીને બીમારીઓમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો. તમે બીમારીઓમાંથી બહાર આવ્યા પછી તમારા આત્માની કે આધ્યાત્મિક ઉન્નતિ તરફ પછી વિચારો. પેલા શરીરને ઠીક કરો. શરીર ઠીક હશે તો મન ઠીક થશે, મન ઠીક થશે તો તમે ધીરે ધીરે આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકશે. બરાબર? એટલે જે લોકો એનડીએ સાધક નથી એમને પહેલા તો આ 9 દિવસ તો ઠીક છે, 9 દિવસ પતી જાય તો પછી એનડીએ સાધક તો ચાલુ જ રાખો. અને સવારે ઉપવાસ, બપોરે કાચું, રાતે એકવાર રાંધેલું, એટલે એમના માટે તો 12 મહિનાની નવરાત્રી જ કહેવાય. અને જે નવરાત્રી 12 મહિના કરે એને કોઈ રોગ ના રહે. એટલે રોગોમાંથી બહાર નીકળો ને રોગમાંથી બહાર નીકળીને પછી આપણે આગળ વધારે થોડા સ્ટ્રોંગ રીતે 2 ટાઈમ કાચું અથવા નિર્જરાની નવરાત્રી, એ બધું આગળનો સ્ટેજ છે. આપણે પહેલેથી કોલેજમાં કૂદકો નથી મારવો. પહેલા 1લું, 2જું ધોરણ, 3જું ધોરણ, એક ધોરણ વટાવતા આગળ વધીએ. ચિંતન. હેલો, જી આવે છે અવાજ મારો? જી. મારો છેલ્લા 2 વર્ષથી સોરિયાસિસ નો પ્રોબ્લેમ છે. અને છેલ્લા મેં એનડીએસ સ્ટાર્ટ કર્યું છે અને 15 દિવસથી એનડીએસ પ્રમાણે હું સવારે 8 કલાકનો ઉપવાસ અને પછી આખો દિવસ રસા પર રહું છું. 3 થી 4 ગ્લાસ જ્યુસ પીવું છું, ગ્રીન જ્યુસ પછી. અને દિવસમાં 2 વખત એનીમા કરું છું, સવારે અને સાંજે. તો આમાં આપણો શું એડ કરી શકાય કે જેથી તકલીફમાં હજુ પણ ઝડપથી સુધારો આવે? સુધારો તો એ કે રાતનું રાંધેલું ખાતા હોય તો એ બી બંધ કરો. ના, રાત્રે નથી ખાતો. બરોબર. 2 ટાઈમ તમે કાચું ખાઓ છો તો 1 ટાઈમ કરી નાખો. જેટલું ભોજન ઓછું જાય એટલું પહેલું ઓછું જવા દો. જે મોકલો રો ફૂડ મોકલો, ન રહેવાય તો. નિર્જલા થઈ શકતા હોય તો એ બી કરી શકો તમે. નિર્જલા કરવા એવું બી જરૂરી નથી. તમે 2 દિવસ નિર્જલા કરી શકતા હોય તો 2 દિવસ કરો, પછી 1 દિવસ રસાહાર ઉપર રહો, પાછા તમે 2 દિવસ નિર્જલા કરો. આ રીતે શરીરની શુદ્ધિ પ્રાયોરિટી પહેલી હોવી જોઈએ. અને એના માટે આપણી દરેકની પોતાની વ્યક્તિગત કેપેસિટીને ધ્યાનમાં રાખીને કરવું. એટલે કોમન એક એડવાઇસ છે કે પહેલી તો સમય સાથેની ભૂખ લાગતી હોય તો પહેલી ભૂખ બંધ કરવી. રાંધેલું ભોજન શક્ય એટલું ઓછું કરી નાખવું. ન ભૂખ સહન થતી હોય તો રો ફૂડ અથવા તો રસાહાર ઉપર રહેવું. રસાહારની અંદર બી તમારે ધ્યાન એ રાખવું કે એકલા ફ્રૂટ ઉપર ન રહેવું. ગ્રીન જ્યુસ ઉપર રહી શકાતું હોય તો ફ્રૂટ ન લેવા. આ સૌથી પહેલી પ્રાયોરિટીના તમને ગાઈડન્સ છે. બરોબર છે? અને જેનાથી જે થઈ શકતું હોય એટલું કરવું. બરોબર? પહેલી શરીરની સમસ્યાઓ કાઢવી. શરીરની સમસ્યાઓ નથી એ લોકો નિર્જરા ઉપર, એકલા પાણી ઉપર, આધ્યાત્મિક ઉન્નતિ ઉપર, આ બધું પછી એને વિચારવાનું છે. પહેલી દેહ શુદ્ધિ હશે તો મન શુદ્ધિ, અને મન શુદ્ધિ હશે તો આધ્યાત્મિક ઉન્નતિ. એ પહેલા કશું નહીં થઈ શકે. થેન્ક યુ. આશાબેન. નમસ્તે, હેપી નવરાત્રી. હું સાધક છું એનડીએસ ના, અને કરું છું, પણ જો એક મોનો ડાયટમાં મોનો રસાહાર કરીએ ને તો દ્રાક્ષના રસ પર રહું એકલી તો મને પિત્ત જેવું લાગે. તમને માથું ભમતું હોય ને એ ટાઈપનું લાગે છે એકલા દ્રાક્ષ. એટલે તમે જો ખાટા દ્રાક્ષના રસ લેશો તો પિત્ત વધશે. બરાબર? એટલે તમારે પાકી હોવી જોઈએ. એકલી દ્રાક્ષ લેવી છે તો મીઠી હોવી જોઈએ, ખાટી નહીં લેશો. ખાટી લેશો તો એસિડિટી કરશે અને તમારી પિત્ત પ્રકૃતિ હશે તો પ્રકોપ વધશે. અને એક ગઈ ને આગલી નવરાત્રી વખતે એવું ઓબ્ઝર્વ કર્યું હતું કે એકલા દ્રાક્ષના રસાહારથી થોડીક મારી પેલી HB1AC 3 મહિનાની શુગરમાં વધારો થયો તો એ બને એનાથી? બની શકે, પણ તમે ગ્રીન સાથે લો. કોઈ જો કરવું હોય તો બેસ્ટ છે ગ્રીન જ્યુસ ઉપર કરવી.
ગ્રીન એકલી ન થઈ શકતી હોય તો ફ્રૂટ એડ કરવા, બરાબર. એકલા ફ્રૂટ ઉપર કરવું એના કરતા ગ્રીન સાથે એડ કરીને કરવાથી લાભ તમને વધારે મળશે. કોઈ બી એક સાધક હોય ને ગ્રીન સાથે કરવું એ વધારે લાભકારક રહેશે. ગ્રીન જ્યુસ રાજેશભાઈ એકવાર તો લઉં જ છું સવારે 12 વાગે. તમારું ઓવરઓલ ગ્રીન જ્યુસ પેટમાં વધારે જવું જોઈએ ફળના જગ્યાએ. દિવસમાં કેટલી વાર લેવાય? તમે 2-3 વાર લઈ શકો, પણ ગ્રીનનું વોલ્યુમ વધારે હોવું જોઈએ. ગ્રીન તમને લાભ આપશે એટલું ફ્રૂટ નહીં આપે. નવરાત્રીના હિસાબે પાલક ને એ બધા પત્તા બંધ થઈ ગયા. શું કોથમીર, ફુદીનો, દૂધી, આદુ, જે મળે આજુબાજુમાં આંબાનું ઝાડ હોય લઈ આવો, બીલીપત્ર મળે તો લઈ આવો, માર્કેટમાં મળે તો જ પાંદડા ખવાય એવું કોણે કીધું? અને કોલેસ્ટ્રોલ વધારે હોય તો પાનમાં કોઈ બીજું એડ કરી શકાય? તમે ગ્રીન રસ ઉપર વધારે રહેવાનો પ્રયત્ન કરો. ઓકે, બરાબર. હવે 11:15 થઈ ગયા છે. આપણે અહીંયા સેશન પૂરું કરીશું. આવતીકાલે ફરીથી 10 વાગે આપણે મળીશું. અને બેઝિક ખાસ હજી રિવિઝન કરી લો. જે લોકો નવરાત્રી કરે છે એનીમાનો પ્રયોગ કરે. શક્ય હોય ત્યાં સુધી જે લોકો એનડીએ સાધકો નથી એ લોકો એકદમ નિર્જરા ઉપર ના આવે, એકલા પાણી ઉપર ના આવે. એ લોકો પહેલા તો સમયની ભૂખને બંધ કરે. એના માટે જ્યારે સમયની ભૂખ લાગે એટલે પાણી પી લેવાની આદત રાખે. એટલે સમયની ભૂખ 2-3 દિવસમાં બંધ થઈ જાય. તમારા શરીરમાં ગ્રીન રસ વધારે જવો જોઈએ, એ ધ્યાન રાખો. એકલા ફ્રૂટ ઉપર કરવું. ફ્રૂટમાં બી ઘરે અને ખાટા 2 પ્રકારના ફ્રૂટ આવે. જે લોકો એસિડિક પ્રકૃતિવાળા છે એ લોકો ખાટા ફળ ન લે, એ લોકો મીઠા ફળનો ઉપયોગ કરે. જે લોકો કફ પ્રકૃતિવાળા છે ઘડા ફ્રૂટ ઓછા રાખે, ખાટા ફળનો ઉપયોગ વધારે કરે. પણ કોઈ બી ફ્રૂટ લો, તમે ગ્રીન જ્યુસને ભૂલશો નહીં. એકલા ગ્રીન જ્યુસ ઉપર કરશો તો સૌથી ઉત્તમ. ન થાય તો ફળફળાદીનો ઉપયોગ કરો, કંદમૂળ એડ કરો, રાંધેલું શક્ય હોય ત્યાં સુધી છોડો. 3 ટાઈમ રાંધેલું ખાવાવાળા 3 ટાઈમનું રાંધેલું ન છોડી શકે તો એકવાર રાંધેલું ખાય. આખો દિવસ કાચા ઉપર રહે, 1 ટાઈમ ઉપવાસ કરે. આ રીતે તમે સ્ટેજ વાઇઝ આગળ વધશો તો તમારી નવરાત્રીનો લાભ તમને વધારે મળશે. બરોબર. હવે આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર. નિખિલભાઈનો ખૂબ ખૂબ આભાર. તમારા જે કંઈ સવાલ હોય આવતીકાલે લેજો. નીલમબેન કઈ કહેવા માંગે છે? નીલમબેન પ્રેક્ટિસ ઓછી કરે, સવાલો બહુ કરે છે. એમનો હેન્ડ રેઝ રહી ગયો લાગે છે. બરોબર. ઓકે, ચલો કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાનો ધન્યવાદ. सर मैं कह रही थी कि ना, हेलो सर। बोलो 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 बोल दो फटाफट। सर मैं ना मेरे 15 दिन पहले पीरियड चालू हुआ था, मतलब 15 दिन पहले ही करना, 10 दिन पहले ही खत्म हुआ था और आज से वापस चालू हो गया। तो सर ये किस वजह से हुआ सर? ये ना मैं कल गया ना वो निजला करा था और शरीर अपना काम करता रहता है। शरीर क्यों कर रहा है, शरीर को सवाल नहीं करना चाहिए। पहले अपना डाइट सुधारना चाहिए, शरीर को जरूरी है वो करना चाहिए, अपनी बॉडी को डिटॉक्स करना चाहिए। सबसे पहले वो प्रायोरिटी होनी चाहिए। शरीर अपना अपना खुद ही काम करता रहेगा। आपको दिक्कत नहीं है तो शरीर को सवाल मत किया करो, ठीक है? आदि पटेल बोलो लास्ट। अनम्यूट करो, अनम्यूट करो। તમે બોલો છો અવાજ નથી આવતો, અનમ્યુટ કરો. 1 મિનિટ. હા સર. જી બોલો. સર ઉપવાસ કરું ને તો મને એસિડ રિફ્લક્સ નો પ્રોબ્લેમ બહુ જ વધારે હા, તો એ એસિડ રિફ્લેક્સ નો મતલબ શું છે કે તમને સમય સાથે ભૂખ લાગી જાય છે. સમયની ભૂખને બંધ કરવા માટે જેવી ભૂખ લાગે એસિડ રિફ્લેક્સ વધે એટલે તમે માટલીનું ઠંડુ પાણી સિપ કરતા કરતા પીવો. સૂપ પીતા હોય કે એ બધું ટ્રાય કરું ને ગમે તે તો બી એસિડ રિફ્લક્સ છે ને બંધ જ નથી થતો. હા, એ ધીરે ધીરે થશે. ઘણા લોકોની બાયોક્લોક એટલી બધી સજ્જડ રીતે સેટ થઈ ગયેલી હોય કે ઝડપથી એમાંથી બહાર ના નીકળે, એમાં થોડા દિવસો વધારે લાંબા લાગે. પણ એ ચાલુ રાખશો તો ધીરે ધીરે બહાર આવી જશે. સર મારે તો વર્ષો થઈ ગયા. હા, તમે વર્ષો થઈ મને વાત કરવા દો. જો આમાં શું છે
કે એસિડ જરવાની પ્રોસેસ તમારી ચાલુ હશે. હવે આ નવરાત્રી દરમિયાન દરરોજ સવારે ઉઠી નવસેકું પાણી પીવાનું, કેટલું 5 થી 6 કલાક ઉબળક બેસીને, અને પછી એને બહાર કાઢી નાખવાનો, મોઢામાં આંગળી નાખી ને પાણીને બહાર કાઢી નાખવાનું. ઓકે. દરરોજ સવારે ઉઠ્યા પછી આ પ્રોસેસ કરવાની તમારે. હા. 6 થી 7 ગ્લાસ પાણી પીવાનું, જેટલું પી શકાય એટલું, જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી પાણી પીવાનું છે. થોડુંક નમક નાખવાનું છે. તમને બીપી ની તકલીફ છે? ના, નથી. નથી ને? તો થોડુંક એમાં નમક નાખી દો. નવસેકું પાણી લ્યો, આખું જગ ભરીને 1 ગ્લાસ પીઓ, પછી તરત બીજો ગ્લાસ, પછી ત્રીજો ગ્લાસ, ચોથો ગ્લાસ, પાંચમો, છઠ્ઠો ગ્લાસ જયારે આવશે ને ત્યારે પોતે પાણી બહાર નીકળશે. જયારે નીકળે ને ત્યારે મોઢામાં 2 આંગળા નાખી જીભને આમ દબાવશો ને એટલે બધું પાણી બહાર આવશે. વમન ક્રિયા કરી લેવાની અને વમન ક્રિયા કરશો, બધું એસિડ બહાર આવશે. બરાબર. પાણી પ્રમાણસર ગરમ રાખવું. બસ આ પ્રોસેસ તમે કરતા રહ્યો એમ, અને પછી આ પ્રોસેસ તમે અઠવાડિયામાં 1 વખત કરવાની છે. રાજેશ સર, સોરી હું વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું, પરમિશન હોવા છતાં. એડી પટેલ મારા મિત્ર છે અને બહુ સારા એનડીએસ એમણે નિર્જળા બી કર્યા, નવરાત્રી બી કર્યા, બટ ઉપવાસ હોય તો બી અને નથી તો બી એમનું જે એસિડ રિફ્લક્સ નો જે વાલ છે એ વાલની અંદર એવી તકલીફ છે કે એ ખુલ્લું જ રહે છે. નહીં તો અહીંયા સાંભળો, હવે મને ખ્યાલ આવી ગયો કે જઠરમાં આવેલો એસિડ જ્યારે અન્નળીમાં બેક મારે છે, એટલે હવે અન્નળી અને જઠરના વચ્ચેનો જે વાલ છે ને, એ વાલ જે છે ને રિટર્ન ના આવવું જોઈએ, એટલે નોન રિટર્ન વાલ તરીકે કામ કરે. જઠરની કોઈ વસ્તુ બહાર અન્નળીમાં ના આવવી જોઈએ. તો અન્નળીનો વાલ જે બગડ્યો છે તમારો જઠરના પોઈન્ટ આગળનો, એના મસલ્સ વીક પડી ગયા છે, એ રબર ઢીલું પડી ગયેલું છે એમ કહી શકીએ સાદી ભાષામાં. તો એના માટે ન્યુટ્રિશન જોઈએ, હિમોગ્લોબિન વધારવું પડે અને વિટામિન્સ જોઈએ. તો એમને વિટામિન્સ માટે પ્રોબાયોટિક એક્ટિવિટી, ગ્રીન જ્યુસ વધારે, ગ્રીન લીફ વધારે ઉપયોગ કરો અને ચાવીને ખાવાની આદત પાડો. લાળ સાથે આ ખાવાનું રાખો. એટલે જેમ તમારા પ્રોબાયોટિક એક્ટિવિટી વધશે, ન્યુટ્રિશન વધશે, એટલે જે વાલ જે ખરાબ થઈ ગયો છે એના મસલ્સ ઓટોમેટિક ધીરે ધીરે એની મેળે સારા થઈ જશે. બરોબર છે? તો અત્યારે એ નિર્જળા કરવા માંગે છે તો નહીં કરવા, કઈ વાંધો નહીં, કરવામાં કઈ વાંધો નહીં, કરી શકે, કોઈ પ્રોબ્લેમ નથી. તમારે 9 દિવસ આ કરવાનું છે. સવારે ઉઠી પાણી નાખી પેટમાંથી બધું બહાર કાઢી નાખવાનું. અચ્છા, રાત્રે એ સુઈ નથી શકતા, એક જ પડખે આમ બહુ એક્સ્ટ્રીમ લેવલનું એસિડ બહાર આવે છે, બળતરા જબરદસ્ત થાય છે. મને પ્રોબ્લેમ છે ને, આખો દિવસ નથી થતો, સાંજે જ થાય છે સાહેબ. તમે અત્યારે છે ને નવરાત્રી છે ને, તમે મીઠા ફળ સાથે નહીં કરો, ખાટા ફળોનો ઉપયોગ નહીં કરો. મીઠા સાથે ગ્રીન જ્યુસ લેવાનું રાખો. બરોબર? ઓકે. હા, ચલો દક્ષાબેન છે, લો ફટાફટ. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે. હા, મારો સવાલ એ હતો, હું 3 વર્ષથી એનડીએસ સાધક છું અને ક્યારેક સાંજે રાંધેલું ખાઉં છું, ને તો લગભગ જનરલી આ રો ફૂડ પર વધારે રહું, ને 3 વર્ષથી ગ્રીન જ્યુસ પીવું છું. તો મારો પ્રશ્ન એ હતો કે આ ચશ્મા જે નંબર છે મને, એ ગ્રીન જ્યુસ પીવાથી જાય કે આપણા શરીરમાં જે આંતરડામાં કચરો ચોટેલો છે એ નીકળવાથી જાય? એ મને આમ ખ્યાલ નથી આવતો. જો આંખોના નંબર 2 રીતના હોય, એક ફિઝિકલ પ્રોબ્લેમ હોય, એક તમારી પ્રેક્ટિસના અભાવના નંબર હોય. બરોબર? આપણી આંખોથી જો કામ જ ન કરાવીએ તો આંખોની જે પ્રેક્ટિસ ઓછી થઈ જાય તો એના મસલ્સ ટફ થઈ જાય અને પછી દેખવાના સમસ્યાઓ આવે. અને જો શારીરિક પ્રોબ્લેમ હોય તો તમારા વિટામિન્સો ઘટતા હોય, વિટામિન એ ની ડેફિશિયન્સી હોય, આવા બધા શરીરની પ્રોબાયોટિક એક્ટિવિટી ઓછી હોય ત્યારે શારીરિક સમસ્યા આવે. અને ઘણા લોકોને શું આખો દિવસ બહાર દૂર જોવાની જરૂર પડે જ નહીં, આખો દિવસ મોબાઈલમાં હોય, ઘરમાં હોય, આંખો દૂર જોવાની પ્રેક્ટિસ 5 ફૂટથી વધારે દૂર જોવાની પ્રેક્ટિસ જ ના થતી હોય તો બી આ સમસ્યાઓ આવે. તો તમારી કયા કારણથી છે એ સમજી લેવાનું. બરોબર છે? આપણે બેનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. દિવસમાં મોટા ભાગે તમે બહાર નીકળો, લાંબુ જોવાની પ્રેક્ટિસ કરો અને યુટ્યુબ ચેનલ ઉપર યોગા ફોર આઈઝ આવા વિડીયો આવે જે આંખોની કસરત માટેના આવે. તમે કસરતો ચાલુ કરો. વિટામિન એ ની ડેફિશિયન્સી હોય તો એ પૂર્તતા કરો અને રો ફૂડ ખાઓ, પ્રોબાયોટિક એક્ટિવિટી વધારો, એટલે આંખોની સમસ્યાઓ ધીરે ધીરે સોલ્વ થઈ જશે. બરોબર? ચાલો, હવે આપણે આવતીકાલે ફરી વાગે મળીશું. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.